ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સરસ મજાની એટલે કે ઇન્સ્ટન્ટ એવી સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો. તો ચાલો તૈયાર થઈ જાઓ. આજે આપણે જે રેસીપી બનાવવાની છે તે લઈને રસોડાની અંદર આવી ગયા છીએ મિત્રો. તો ચાલો, જે રેસીપી બનાવવાનું તેનું નામ છે સરસ મજાના દૂધીના ખાટા ઢોકળા. કારણ કે નામ લેતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું નામ છે મિત્રો. તો ચાલો, આજે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છે. તો સરસ મજાનું આપણું ખીરું પણ તૈયાર થઈ ગયું છે. ચોખાનો લોટ છે, તેમજ ચણાની દાળ છે. સરસ મજાનું આપણે 8 થી 10 કલાક પહેલાં જે પલાળીને રાખેલું હતું તે સરસ મજાનું ખીરું તૈયાર થઈ ગયું છે. તો ચાલો મિત્રો, આજે સરસ મજાના દૂધીના સરસ મજાના ખાટા ઢોકળા બનાવવાના છે. તો તૈયાર થઈ જાઓ જોવા માટે. બનાવવાની શરૂઆત કરીએ મિત્રો. સરસ મજાનું આપણે ચણાની દાળ, ચોખા, જુવાર અને મકાઈ મિક્સ કરીને સરસ મજાનું આપણે દળેલું હતું, જે 8 થી 10 કલાક સુધી પલાળીને સરસ મજાનું આપણા ખાટા ઢોકળા બનાવવા માટેનું ખીરું તૈયાર થઈ ગયું છે મિત્રો. તો ચાલો હવે તેનું સરસ રીતે અંદર મસાલા ઉમેરી દઈએ. થોડુંક લસણ મરચાંની પેસ્ટ, તેમજ દૂધી જે આપણે સરસ રીતે પાણી કાઢીને રાખેલી છે તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો. તમે પણ આવા સરસ મજાના દૂધીના ખાટા ઢોકળા બનાવીને જમજો મિત્રો. ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. ચાલો, સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દઈએ, કારણ કે જ્યારે આપણે ખીરું પલાળેલું હતું ત્યારે પણ થોડુંક મીઠું ઉમેરેલું છે મિત્રો. થોડીક હળદર, ધાણા જીરું, 1 ચમચી હિંગ અને થોડીક કોથમીર પણ તાજી અંદર ઉમેરશું મિત્રો. સરસ રીતે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી આપણે સરસ મજાના ઢોકળા બનાવવાના છે મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોજો. ચાલો મિત્રો, તો આપણે અંદર અડધી ચમચી ઈનો પણ ઉમેરી દઈએ, કે જેથી કરીને આપણા ઢોકળા સરસ મજાના ફૂલાય અને પોચા બને. 1 ચમચી લીંબુનું રસ પણ અંદર ઉમેરશું મિત્રો. ચાલો મિત્રો, તો હવે ડીશની અંદર મૂકીને સરસ રીતે આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે. તમે આટલી ડીશ અડધી થોડીક બાકી જ રાખજો, કારણ કે તે ફૂલાશે એટલે પૂરેપૂરી આપણી ડીશ પૂરી થઈ જશે મિત્રો. તો ચાલો, હવે તેને 10 મિનિટ સુધી પાકવા માટે મૂકી દઈશું આ રીતે. ચાલો મિત્રો, તો આપણા સરસ મજાના ઢોકળા તૈયાર થયા છે કે કેમ તે આપણે તપાસ કરી લઈએ હવે, કારણ કે 10 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો સરસ મજાના ફૂલાઈને આખી જ ડીશ ફૂલ થઈ ગઈ છે મિત્રો. તમે જોઈ રહ્યા છો ચપાઈ આપણો બિલકુલ હવે બેટર ચોંટતું નથી, એટલે કે આપણા ઢોકળા સરસ મજાના તૈયાર થઈ ગયા છે મિત્રો. તો ચાલો હવે તેને ઠરવા દઈએ અને ત્યાર પછી આપણે સરસ મજાના ટુકડા કરશું. તમે પૂરેપૂરી રેસીપી જોજો મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના ફૂલાઈને આપણા દૂધીના ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો ચાલો, તેને હવે સરસ રીતે કટિંગ કરી લઈએ. તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા પોચા રૂ જેવા
ઢોકળા તૈયાર થઈ ગયા છે અને સરસ મજાની જાળી પણ પડી છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. તો ચાલો હવે આપણે તેનું કટિંગ કરી લઈએ, ત્યાર પછી આપણે તેને સર્વ કરશું. ચાલો કટિંગ કરી લઈએ. ચાલો મિત્રો, સરસ મજાના આપણા દૂધીના ઢોકળા તૈયાર થઈ ગયા છે. જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના ખાટા ઢોકળા દૂધીના તૈયાર થઈ ગયા છે. તો ચાલો મિત્રો, હવે આપણે તેને તેલ સાથે સર્વ કરશું. તમે સોસ સાથે પણ સર્વ કરી શકો છો મિત્રો. એકદમ જાળેલા અને પોચા તમે જોઈ રહ્યા છો, સરસ મજાના આપણા ઢોકળા તૈયાર છે મિત્રો. સરસ મજાના મોઢામાં પાણી આવી જાય તેવા આપણા ઢોકળા તૈયાર થઈ ચૂક્યા છે મિત્રો. તો ચાલો જમી લઈએ, ખાઈ લઈએ. તમે પણ આવા દૂધીના ખાટા ઢોકળા બનાવીને ખાજો મિત્રો. ઘણા આપણા સબસ્ક્રાઈબર ભાઈઓની કહેતા હતા કે તમે સરસ મજાના દૂધીના ખાટા ઢોકળા બનાવો, તો આપણે તેમના માટે સ્પેશિયલ આ રેસીપી બનાવી છે મિત્રો. તો ચાલો હવે આજે આપણે આ ઢોકળા ખાવાના છે અને તમે પણ બનાવજો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.